આપણે મેલડીનગર ખાતે અહીં આગળ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ યોજનાઓ જે ચાલે છે એ યોજના હેઠળ એમાં લાભાર્થીઓને લાભ મળે એમ એ લોકોને પગભર કરવા માટે શ્રદ્ધા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુબેન તરફથી અને એમની સમગ્ર ટીમ તરફથી અહીં આગળ એક સુંદર કાર્યક્રમ ઓનલાઈન ફોર્મ ભરવાનો રાખેલો છે, જે ઓનલાઈન ફોર્મ દ્વારા એ લોકોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો સીધો લાભ મળે તે માટે અહીં આગળ એ લોકોએ સુંદર કામગીરી અહીં આગળ એના માટેનો કેમ્પ રાખેલો છે અને એમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત છે અને હાલ એ લોકો એમને ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે શ્રદ્ધા ફાઉન્ડેશન ટ્રસ્ટ વિવિધ બહેનોને પગભર કરવા માટેના કાર્ય કરે છે અને સતત અનુબેનના માર્ગદર્શન હેઠળ આ કામ એમની ટીમ અહીં આગળ કરી રહી છે અને ખૂબ સરાહનીય કાર્ય છે. મારું નામ દીપકભાઈ પી અમીન, લાયન્સ ક્લબના કેબિનેટ મિટિંગ ઇન્ચાર્જ અને એડવોકેટ વ્યવસાય છે. પરંપરાગત જે કારીગરો છે એ અને બહેનોને ખાસ આપણે સશક્તિકરણ કરવા અર્થે અહીં આગળ આજે શ્રદ્ધા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુબેન, મંત્રી શ્રી ગણપતભાઈ, ખજાનચી શ્રી પ્રકાશભાઈ અને ખાસ અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા સાથી કાર્યકર એવા અને મહિલા મોરચાના વોર્ડ નંબર 11ના પ્રમુખ જ્યોતિબેન પરમાર, સાથે કીર્તિબેન અને જે પણ હોદ્દેદારો છે એમને ખૂબ સરસ આયોજન કરેલું છે અને બહેનો માટે ખૂબ સુંદર કાર્યક્રમ કરેલો છે. આજે આ યોજના હેઠળ રૂપિયા 30,000 સુધીની લોન અંગે, રૂપિયા 15,000 આપણે ટૂલકીટ અંગે અને 500 રૂપિયા 3 લાખ અને એના ટૂલકીટ માટેના જે ઓનલાઈન ફોર્મ ભરાય છે એ બધા ઓનલાઈન ફોર્મ ભરવા માટે બધા બહેનો અહીં આગળ આવ્યા છે. એ બહેનોને આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિશ્વકર્મા યોજના હેઠળ એ ફોર્મ ભરીને ત્યાં આગળ એ પગભર થશે એવો એમનો શુભ આશય છે. સંસ્થા તરફથી ખૂબ સુંદર કાર્યો કરવામાં આવે છે. મારી તમામને જે હોદ્દેદારો છે જે પોતાનો સમય આપીને આ સંસ્થામાં કાર્યરત છે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભકામના પાઠવું છું અને તમામ મહિલાઓ ખૂબ આપણે પગભર થઈને તમામ મહિલાઓ આગળ આવે એવી મારી શુભકામના છે. જય ભારત, જય હિન્દ, બોલો ભારત માતા કી જય. શ્રદ્ધા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કમિટી મેમ્બર છું, ટ્રસ્ટી છું. હવે આ અન્નનું આટલું સારું કાર્ય લઈને ઊભા થયા છે તો મને એવું થાય છે કે સાથ સહકાર અને સપોર્ટ મળે, હું કરું, મારાથી બને એટલી સપોર્ટ કરીશ. અને જો બહેનો જે છે સ્વરોજગાર એમને આપવો છે, એમને હેલ્પ થાય, થોડી મદદ કરીએ, કંઈક મદદરૂપ થાય અને આ બહેનો સ્વરોજગાર મેળવી શકે તો એમાં સહકાર આપીએ એના માટે અમે બહુ ખુશ છે કે અમે એટલું બધું આમ ખુશ થઈએ છીએ કે આટલું સારું કામ થઈ રહ્યું છે તો આપણે સહકાર આપવો જોઈએ. બસ એ જ અમારું છે. અને આ બહેનોને જે રોજગારી ના હોય એ રોજગારી આપવા માટે અમે એ લોકોનો સહકારને અમે પણ સહકાર આપીશું. સાથ સહકારથી બધું અમારું ટ્રસ્ટ આગળ. બધા સૌને મળીને હું નીતાબેન પરમાર માં જોડાઈને મને ઘણું એવું સારું શીખવા મળ્યું છે. તે સિવાય મને હેન્ડવર્કરનું, રાખી મેકિંગનું મને ઘણું બધું નોલેજ પણ સારું મળ્યું છે અને મને ઘણી ખુશી થાય છે કે હું આ ટ્રસ્ટમાં અને હું એક સભ્ય તરીકે પણ જોડાઈ છું. તો હું તો બહેનોને કહું છું કે તમે પણ જોડાઓ તો તમને બી આગળ કંઈક નોલેજ મળે, કેમ કે ઘરમાં રહેવાથી કંઈક થવાનું છે નથી. બહાર નીકળશો તો જ બહારની દુનિયા ખબર પડશે અને હું તો જાણું છું મને તો જે નથી આવડતું એ ઘણું બધું સારું એવું શીખવા મને મળ્યું છે અને હું મારી જાતે જ હવે હું મારું કામ કરી શકું છું, એટલે મારે કોઈને ડિપેન્ડ રહેવાની જરૂર નથી. એના પછી તમને સર્ટી મળશે. સર્ટી મળ્યા પછી તમને 15 દિવસની અંદર તમે તો ટૂલ કીટ ચાહો તો ટૂલ કીટ મળશે, કાં તો પછી તમારી સાથે મશીન હશે એ મશીનના સાધનો માટે પણ 15,000 રૂપિયા કેશ મળશે. એ રીતનું આમાં એ છે. એ સિવાય તમારી સાથે બંને છે છતાં બી તમારે કોઈ શોપ ખોલવી છે કે તમારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે તો આ યોજનાથી તમને 3 લાખ રૂપિયાની લોન પણ મળી શકશે. અને આવી સરસ એ યોજનાનો લાભ તમને બધાને અનુબેન અપાઈ રહ્યા છે એ બદલ ખરેખર હું એમને ધન્યવાદ કહીશ.